ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। હવે આ સજા મળી ત્યારથી લઈને અત્યાર સુધી આદિવાસી પટ્ટાનું જે રાજકારણ છે એ ખૂબ જ ગરમાયેલું છે। આ સિવાય ગત 2 તારીખે આપણે જે શક્તિ પ્રદર્શન હતું એ પણ જોયું, જે ચૈતર વસાવાના સમર્થનમાં હજારો લોકોની જે ભીડ એકઠી થઈ હતી એ પણ દ્રશ્યો આપણે જોયા। પરંતુ હજુ કહાની ખતમ નથી થઈ, કારણ કે હજુય આ મામલે જે આદિવાસી લોકો છે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। અને હવે રાજસ્થાનની ભારત આદિવાસી પાર્ટી દ્વારા ભરૂચના કલેક્ટરને આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। 2 જુલાઈએ દેડિયાપાડામાં આપણે આદિવાસી સમાજનું શક્તિ પ્રદર્શન જોયું હતું। 4 રાજ્યોના આદિવાસીઓ ચૈતર વસાવાના સમર્થનમાં દેડિયાપાડામાં એક થયા હતા અને ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યો છે તે પ્રમાણેનો તેમનો દાવો હતો। વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। જોકે આ મામલે આદિવાસીઓ ખૂબ જ રોષે ભરાયેલા છે અને હવે આદિવાસીઓ લડી લેવાના મૂડમાં છે। ફક્ત ગુજરાતના આદિવાસીના પટ્ટામાં જ નહીં, પરંતુ ગુજરાત બહાર પણ ચૈતરની લહેર જોવા મળી રહી છે અને રાજસ્થાનની જે ભારત આદિવાસી પાર્ટી છે તેમના દ્વારા આના પહેલાં પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે ચૈતર વસાવાને અમે ગમે તે રીતે જેલમાંથી બહાર કાઢીને રહીશું। અને આ મામલે હવે ફરી એકવાર ભરૂચના જે કલેક્ટર છે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પહેલા અહીંયા દ્રશ્યો જોઈએ। का नारा है भारत देश हमारा है, जय का नारा है भारत देश हमारा है। एक तीर एक कमान आदिवासी एक समान, एक तीर एक कमान आदिवासी एक समान। न्याय आपो चैतर भाई ने न्याय आपो, न्याय आपो चैतर भाई ने न्याय आपो, न्याय आपो चैतर भाई ने न्याय आपो। कितने लग जाना अंदर जॉन અહીં તમે એ દ્રશ્યો જોયા। હવે જે પ્રમાણે વાત કરવામાં આવે છે એ પ્રમાણે આદિવાસી પટ્ટાનું રાજકારણ તો ગરમાયું છે, પરંતુ આ ફક્ત ચૈતર વસાવાની ધરપકડ અને તેની જેલની જે સજા છે એ ફક્ત આદિવાસી પટ્ટા પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેને ગુજરાતની બોર્ડર પણ ક્રોસ કરી લીધી છે। આની પહેલાં આપણે 4 રાજ્યોના જે આદિવાસીઓ છે તેને એક મંચ ઉપર આવતા જોયા હતા। દેડિયાપાડામાં હજારોની સંખ્યાની ભીડ જોઈ હતી અને હવે ફરી એકવાર રાજસ્થાનની ભારત આદિવાસી પાર્ટી દ્વારા ભરૂચના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એટલે સીધી જ રીતે લાગી રહ્યું છે કે ચૈતર વસાવાની આ લડાઈ છે લાંબી ચાલવાની છે અને જે ગુજરાતના ફક્ત આદિવાસીઓ છે એ જ નહીં, પરંતુ દેશભરના આદિવાસીઓ ચૈતર વસાવા માટે એક થઈ શકે છે। હવે અત્યારે તો ભારત આદિવાસી પાર્ટી દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેને લઈને તમારું શું માનવું છે અને ભવિષ્યમાં શું લાગે છે, ચૈતર ક્યારે બહાર આવશે અને તેમના સમર્થનમાં હજુ આપણે કેટલી આદિવાસી એકતાના જે દ્રશ્યો છે એ જોઈ શકીશું? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।